તો આ છે આપણા ખેડૂ અને આ છે દલાલ. તો દલાલ આવ્યા છે ડુંગળી જોવા. તો ખેડૂ અરે ભાવતાલની વાત કરે છે. તો તમે જોવો વિડીયોમાં. આ ડુંગળીનો ભાવ તમારા 200 રૂપિયા છે. એનો કાંઈ પછી વચ્ચે નહીં, એનો વધારો નથી. કારણ કે તમારે ડુંગળી નાની છે, ડુંગળી નાની છે એટલે તમારામાં વધારો નહીં આવે. વધારો તો આ તો જોવો જ ખરા, કાંઈ નાની કહેવાય. આ મોટી નાની કહેવાય. તમારે જે આ ગાંઠમાં તમારે જોવો તો તમને બીજા તમે કહો ને 280 રૂપિયા આપે, પણ અમે 200 રૂપિયા આપીએ છીએ. તો આમાં તો દાડી આનાય માથે પડે. આ તો એ તો સાહેબ તમારે જોવાનું રહે. આમાં તો જો તો 3.5 વીઘાની ડુંગળી છે, પણ આમાં 50,000 નો તો ખર્ચો જ છો. 50,000 નો ખર્ચો સાહેબ તમે તો આમાં વધે શું? આ દાડી આનાય ન વધે. આમાં છેલ્લે ઘરના નાખવાના રે. એ તો અમે તમને તમારે 180 રૂપિયા ભાવ આવે છે, પણ અમે તમને 200 ભાવનું કરો તો કાંઈક મેળ થાય. આમાં તો બારદાન ખાલી ઓલું આવે છે, 40 રૂપિયાનું બારદાન થાય. 200 રૂપિયામાં તમે તમારી ડુંગળી અહીંથી ભરી જાઓ, કરતા બટા બધું અમારા ગાડી ઘરની ગાડી આઈસર લઈને આવીશું, તમારે ગાડીને ભરી હોતક જવું. તો ખેડૂત મિત્રો જો આ ખેડૂત મિત્રોને આમાં વધે જોવો તો આમાં દલાલ તો એને તો હું છે 200 રૂપિયા લીધી. 200 રૂપિયામાં તો આમાં ભાવ તાલ કરો તો આમાં કાંઈ વધે નહીં મજૂર માણાને. તો આમાં સરકારને કેવું જોઈએ કે સરકાર ભાવ વધારવો જોઈએ. આમાં જોવો તો આ ડુંગળીનો ભાવ છે જ અત્યારે આના 500 રૂપિયા તો હોવા જ જોઈએ, તો જ ભાજ્યાને કંઈક મળે. નકર શું મળે આમાં? તો આમાં 3.5 વીઘાની ડુંગળી છે અને આમાં જો આ કેટલું આમાં નુકસાન જેવું છે. આમાં વધે શું અમારે? હવે આમાં ચોથો ભાગ હોય તો આમાં વધે કાંઈ ન વધે. ને બીજું એમાં શું છે, જો અત્યારે દાળિયા લણે છે. જો દાળિયાને બતાવી દો, જો કેટલા જણા દાળિયા છે. 10 દાળિયા છે. આમાં પસા ઠેલાય ન નીકળે. અમારી લાલચ તો હોય ને આમાં, ભાઈ હાલો ભાઈ અમારે મજૂરી નીકળે તો મજૂરીમાં કાકામાં થાય. આમાં મજૂરી ન નીકળે. સરકારને કેવું જોઈએ કે આમાં સરકારને સમજીને આ ફાર્મવાળાને તો ભાવ વધારવો જોઈએ. આમાં શું છે, નાના માણસો હેરાન થઈ જાય તો આમાં કાંઈ વધે. આમાં ભાવ વધવો જોઈએ. આમાં નાના માણસ મજૂર છે તો સરકારને સમજીને જ ભાવ વધારવો જોઈએ.